25/5/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, પોતે પોતાને પૂછો કે હું કર્મેન્દ્રિય જીત બની છું? કોઈ પણ કર્મેન્દ્રિયો મને દગો તો નથી આપતી? પ્રશ્ન છે, કર્માતીત બનવાના માટે તમને બાળકોને પોતે પોતાની સાથે કયો વાયદો કરવાનો છે? ઉત્તર છે, પોતાના સાથે વાયદો કરો કે કોઈ પણ કર્મેન્દ્રિય ક્યારેય પણ ચલાયમાન થઈ નથી શકતી. મારે પોતાની કર્મેન્દ્રિયો વશમાં કરવાની છે. બાબાએ જે પણ ડાયરેક્શન આપ્યું છે એને અમલમાં લાવવાનું જ છે. બાબા કહે, મીઠા બાળકો, કર્માતીત બનવું છે તો કોઈ પણ કર્મેન્દ્રિયથી વિકર્મ નહીં કરો. માયા ખૂબ પ્રબળ છે, આંખો દગાબાજ છે, એટલે પોતાની સંભાળ કરો. ઓમ શાંતિ. બાળકો, આત્માભિમાની થઈને બેઠા છો? પોતે પોતાને પૂછો. દરેક વાત પોતે પોતાને પૂછવી પડે છે. બાપ યુક્તિ બતાવે છે કે પોતાને પૂછો, આત્મા અભિમાની થઈને બેઠા છો? બાપને યાદ કરો છો? કારણ કે આ છે તમારી રૂહાની સેના. એ સેનામાં તો હંમેશા જવાન જ ભરતી થાય છે. આ સેનામાં જવાન 14-15 વર્ષના પણ છે, તો 90 વર્ષના વૃદ્ધો પણ છે, તો નાના બાળકો પણ છે. આ સેના છે માયા પર જીત મેળવવાની. દરેકને માયા પર જીત મેળવીને બાપથી બેહદનો વારસો મેળવવાનો છે. કારણ કે માયા ખૂબ દુષ્ટ છે. બાળકો સ્વયં પણ જાણે છે કે માયા ખૂબ પ્રબળ છે. દરેક કર્મેન્દ્રિય દગો ખૂબ આપે છે. સૌથી પહેલા વધારે દગો આપવાવાળી કઈ કર્મેન્દ્રિય છે? આંખ જ સૌથી વધારે દગો આપે છે. પોતાની સ્ત્રી હોવા છતાં પણ બીજી કોઈ ખૂબસૂરત સુંદર જોશે તો ઝટ તે ખેંચશે. આંખો ખૂબ દગો આપે છે. દિલ થાય છે એને હાથ લગાવીએ. બાળકોને સમજાવવામાં આવે છે, હંમેશા બુદ્ધિથી આ સમજવું કે અમે બ્રહ્મા કુમાર કુમારીઓ, ભાઈ અને બહેન છીએ. આમાં માયા ખૂબ ગુપ્ત દગો આપે છે. એટલે આ ચાર્ટમાં પણ લખવું જોઈએ કે આજે આખા દિવસમાં કઈ કઈ કર્મેન્દ્રિયોએ અમને દગો આપ્યો. સૌથી વધારે દુશ્મન છે આ આંખો. તો આ લખવું જોઈએ. ફલાણીને જોયા, અમારી દ્રષ્ટિ ગઈ. સુરદાસનું પણ ઉદાહરણ છે ને, પોતાની આંખો કાઢી દીધી. પોતાની તપાસ કરશો તો આંખો દગો વધારે આપે છે. પોતાની સ્ત્રીને પણ છોડી કોઈ સારી જોઈ તો એના પર ફિદા થઈ જાય છે. કોઈ ગાયનમાં પણ હોશિયાર હશે, ગાવામાં પણ હોશિયાર હશે, શ્રૃંગાર સારો હશે તો આંખો જટ ચલાયમાન થઈ જશે. એટલે બાબા કહે છે, આ આંખો ખૂબ દગો આપે છે. ભલે સર્વિસ પણ કરે છે, પરંતુ આંખો ખૂબ દગો આપે છે. આ દુશ્મનની પૂરી તપાસ રાખવાની છે, ચેકિંગ રાખવાની છે. નહીં તો સમજો અમે પોતાના પદને ભ્રષ્ટ કરી લઈશું. જે સમજદાર બાળકો છે એમને પોતાની પાસે ડાયરીમાં નોટ કરવું જોઈએ, લખવું જોઈએ. ફલાણીને જોઈ તો અમારી દ્રષ્ટિ ગઈ. પછી પોતે જ પોતાને સજા આપો.
ભક્તિ માર્ગમાં પણ પૂજાના ટાઈમ પર બુદ્ધિ બીજી તરફ ભાગે છે તો પોતાને ચીટીઓ ભરે છે. તો જ્યારે એવી કોઈ સ્ત્રી વગેરે સામે આવે છે તો કિનારો કરી લેવો જોઈએ. ઊભા થઈને જોવું નહીં જોઈએ. ઊભા રહીને સામે જોવાનું નથી. આંખો તો ખૂબ દગો આપવા વાળી છે. એટલે સંન્યાસી લોકો આંખો બંધ કરીને બેસે છે. સ્ત્રીને પાછળ અને પુરુષને આગળ બેસાડે છે. સ્ત્રીઓને દૂર બેસાડે છે. ઘણા એવા પણ હોય છે જે સ્ત્રીને બિલકુલ જોતા પણ નથી. તમને બાળકોને તો ખૂબ મહેનત કરવાની છે. વિશ્વનું રાજ્ય ભાગ્ય લેવું કોઈ ઓછી વાત થોડી છે. તે લોકો તો કરીને 10, 12, 20,000, 1, 2 લાખ, કરોડ ભેગા કરશે અને ખલાસ થઈ જશે. તમને બાળકોને તો અવિનાશી વારસો મળેલો છે. બધી પ્રાપ્તિ થઈ જાય છે. એવી કોઈ વસ્તુ નથી રહેતી જેની પ્રાપ્તિના માટે માથું મારવું પડે. કળિયુગ અંત અને સતયુગ આદિમાં રાત દિવસનો ફરક છે. અહીંયા તો કંઈ પણ નથી. અત્યારે તમારો આ છે પુરુષોત્તમ સંગમ યુગ. પુરુષોત્તમ અક્ષર જરૂર લખવાનો છે. મનુષ્યથી દેવતા કહેવાય છે ને, મનુષ્ય સે દેવતા કિએ કરત ન લાગી વાર. તમે અત્યારે બ્રાહ્મણ બન્યા છો. મનુષ્ય તો બિલકુલ ઘોર અંધકારમાં છે. ઘણા છે જે સ્વર્ગને જોઈ નથી શકતા. બાપ કહે છે, બાળકો, તમારો ધર્મ ખૂબ સુખ આપવા વાળો છે. મનુષ્યોને થોડી કઈ ખબર છે. ભારતવાસી પણ ભૂલી ગયા છે કે હેવિંગ શું વસ્તુ છે. ક્રિશ્ચિયન લોકો પણ પોતે કહે છે હેવિન હતું, સ્વર્ગ હતું. આ લક્ષ્મી નારાયણને ગોડ ગોડેસ કહે છે ને, ભગવાન ભગવતી કહે છે. તો જરૂર ગોડ જ એવા બનાવશે. તો બાપ સમજાવે છે મહેનત ખૂબ કરવાની છે. રોજ પોતાનો ચાર્ટ જુઓ. કઈ કર્મેન્દ્રિયે અમને દગો આપ્યો. મુખ પણ ખૂબ દગો આપે છે. આગળ તો કચેરી થતી હતી. બધા પોતાની ભૂલ બતાવતા હતા. અમે ફલાણી વસ્તુ છુપાવીને ખાઈ લીધી, સંતાડીને ખાઈ લીધી. સારા મોટા ઘરની બાળકીઓ બતાવી દે છે. એવી માયા વાર કરે છે. સંતાડીને ખાવું પણ ચોરી છે. એ પણ શિવ બાબાના યજ્ઞની ચોરી. આ તો ખૂબ ખરાબ છે. કખનો ચોર સો લખનો ચોર. ચોરી તો ચોરી જ છે, ચાહે નાની કરી કે મોટી. બાબા કહે છે કે માયા એકદમ નાકથી પકડી લે છે. આ આદત ખૂબ બુરી છે. બુરી ખરાબ આદત એ હશે તો અમે શું બનીશું? સ્વર્ગમાં જવું કોઈ મોટી વાત નથી, પરંતુ એમાં પછી પદ પણ તો છે ને. ક્યાં રાજા ક્યાં પ્રજા, કેટલો ફરક છે. તો કર્મેન્દ્રિયો પણ ખૂબ દુઃખો આપવા વાળી છે. એની સંભાળ કરવી જોઈએ. ઊંચ પદ પામવું છે તો બાપના ડાયરેક્શન પર પૂરું ચાલવાનું છે. બાપ ડાયરેક્શન આપશે, માયા પછી વચ્ચે આવીને વિઘ્ન નાખશે. બાપ કહે છે ભૂલો નહીં તો અંતમાં ખૂબ પસ્તાશો. નાપાસ થવાનું પછી સાક્ષાત્કાર પણ થશે. નાપાસ થવાનો પણ સાક્ષાત્કાર થશે. અત્યારે તમે કહો છો અમે નરથી નારાયણ બનીશું, પરંતુ પોતાને પૂછો, પોતામેલ ચાર્ટ કાઢો. ઘણા છે જે મુશ્કેલ સમજીને અમલમાં લાવે છે, પરંતુ બાબા કહે છે આમાં તમારી ઉન્નતિ ખૂબ થશે. આખો દિવસનો પોતામેલ ચાર્ટ કાઢવો. બાબા કહે છે આખા દિવસનો ચાર્ટ કાઢવો જોઈએ. આ આંખો ખૂબ દગો આપે છે. કોઈને જોશે, વિચાર આવશે આ તો ખૂબ સારી છે,
પછી વાત કરીશું, દિલ થશે, એને કંઈક સોગાત આપું, ગિફ્ટ આપું, આ ખવડાવવું, એ ચિંતન ચાલતું રહેશે. બાળકો સમજે છે આમાં મહેનત ખૂબ મોટી છે, કર્મેન્દ્રિયો ખૂબ દુઃખો આપે છે. રાવણ રાજ્ય છે ને, બાપ કહે છે ત્યાં ચિંતાની કોઈ વાત નથી હોતી, કારણ કે રાવણ રાજ્ય જ નથી, ચિંતાની વાત જ નથી. ત્યાં પણ ચિંતા હોય તો પછી નર્ક અને સ્વર્ગમાં ફરક જ શું રહે? તમે બાળકો ખૂબ ખૂબ ઉચ્ચ પદ પામવાના માટે ભગવાનથી ભણો છો. બાપ સમજાવે છે, માયા નિંદા કરાવે છે. તમે અપકાર કર્યો, મેં ઉપકાર કરું છું. તમે મને ગાળો આપી, તમે મારા ઉપર ઉપકાર કર્યો અને હું તમારી ઉપર ઉપકાર કરું છું. બાળકો, તમે જો કુદ્રષ્ટિ રાખશો તો પોતાનું જ નુકસાન કરશો. ખૂબ મોટી મંજિલ છે, એટલે બાબા કહે છે પોતાનો ચાર્ટ જુઓ. કોઈ વિકર્મ તો નથી કર્યું, કોઈને દગો તો નથી આપ્યો. અત્યારે વિકર્માજીત બનવાનું છે. વિકર્માજીતના સંવતની કોઈને ખબર નથી, સિવાય તમારા બાળકોના. બાપે સમજાવ્યું છે, વિકર્માજીતને 5000 વર્ષ થયા, પછી વિકર્મ કરે છે તો વામ માર્ગમાં જાય છે. કર્મ, અકર્મ, વિકર્મ અક્ષર તો છે ને. માયાના રાજ્યમાં મનુષ્ય જે પણ કર્મ કરે છે તે વિકર્મ જ બને છે. સતયુગમાં વિકાર હોતા નથી, તો વિકર્મ પણ કોઈ બનતા નથી. આ પણ તમે જાણો છો, કારણ કે તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે. તમે ત્રિનેત્રી બનો છો, તો ત્રિકાળદર્શી ત્રિનેત્રી બનાવવા વાળા બાપ છે. તમે આસ્તિક બનો છો ત્યારે ત્રિકાળદર્શી બનો છો. આખા ડ્રામાનું રહસ્ય બુદ્ધિમાં છે. મૂળ વતન, સૂક્ષ્મ વતન, સ્થૂળ વતન, 84નું ચક્ર, પછી બીજા ધર્મ વૃદ્ધિને પામે છે. તે કોઈ સદગતિ નથી કરી શકતા, એમને ગુરુ પણ નથી કહી શકતા. બધાની, સર્વની સદગતિ કરવા વાળા એક જ બાપ છે. અત્યારે બધાની સદગતિ થવાની છે. તે ધર્મ સ્થાપક કહેવામાં આવે છે, ગુરુ નહીં. ધર્મ સ્થાપક થોડી ધર્મ સ્થાપન કરવાના નિમિત્ત બને છે. ધર્મ સ્થાપક તો ધર્મ સ્થાપન કરવાના નિમિત્ત બને છે, બાકી સદગતિ થોડી કરે છે. એમને યાદ કરવાથી કોઈ સદગતિ નથી થઈ શકતી, વિકર્મ વિનાશ નથી થઈ શકતા. તે બધું છે ભક્તિ. તો બાપ સમજાવે છે, માયા ખૂબ દુષ્ટર છે, આના પર જ લડાઈ થાય છે. છો શિવશક્તિ પાંડવ સેના, તમે બધા પંડા છો, શાંતિધામ સુખધામનો રસ્તો બતાવો છો. ગાઈડ્સ તમે છો, બધાને રસ્તો બતાવો છો. કહો છો બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. અને પછી બીજી તરફ જો કોઈ પાપ કર્મ કરશો તો 100 ગણું પાપ લાગી જશે. જેટલું થઈ શકે કોઈ વિકર્મ નહીં કરવું જોઈએ. કર્મેન્દ્રિયો દગો ખૂબ આપે છે. બાપ દરેકની ચલનથી સમજી જાય છે. બાળકોને માયાના તોફાન આવે છે. સ્ત્રી પુરુષ સમજવાથી જ તોફાન આવે છે. તો આ આંખો પર કેટલો કબજો રાખવો જોઈએ, અધિકાર રાખવો જોઈએ. અમે તો શિવ બાબાના બાળકો છીએ. બાપથી વાયદો કરી રાખડી પણ બાંધે છે.
છતાં પણ માયા દગો આપી દે છે, પછી છૂટી નથી શકતા. કર્મેન્દ્રિયો જ્યારે વશ હોય ત્યારે કર્માતીત અવસ્થા થઈ શકે છે. કહેવું તો સહજ છે કે અમે લક્ષ્મી નારાયણ બનીશું, પરંતુ સમજ પણ તો જોઈએ ને. બાપ કહે છે ડાયરેક્શન પર અમલ કરો, બાબા બાબા કરતા રહો. બાબાથી અમે પૂરો વારસો લઈશું. એવા ટીચર ક્યારેય પણ ક્યાંય પણ નહીં મળશે. આ બધી વાતોને દેવતાઓ પણ નથી જાણતા, તો પાછળના ધર્મવાળા પછી કેવી રીતે જાણી શકે છે? એટલે બાબા કહે છે હું કંઈક કહું છું તો પણ સમજો કે આ શિવ બાબા કહે છે, એવું નહીં સમજો કે આ દાદા કહે છે. આ તો મારો રથ છે. આ શું કરે છે? તમને બાળકોને રાજાઈ હું આપું છું. આ રથ થોડી આપે છે. આ તો બિલકુલ બેગર છે, ગરીબ છે. આ પણ બાબાથી વારસો લે છે. જેવો તમે પુરુષાર્થ કરો છો એમ આ પણ કરે છે. આ પણ સ્ટુડન્ટ લાઈફમાં છે. બ્રહ્મા બાબા આ રથ લોન પર લીધેલો છે, તમો પ્રધાન છે. તમે પૂજ્ય દેવતા બનવાના માટે, મનુષ્યથી દેવતા બનવાના માટે ભણો છો. કોઈની તકદીરમાં નથી તો કહે છે મને તો શક છે, સંશય છે. શિવ બાબા કેવી રીતે આવીને ભણાવે છે? મને તો સમજમાં નથી આવતું. બાપની યાદ વગર વિકર્મ વિનાશ ન થઈ શકે. પૂરી સજા ખાવી પડશે. આ રાજાઈ સ્થાપન થઈ રહી છે. રાજાઓને કેટલી દાસીઓ હોય છે. બાબા તો રાજાઓના કનેક્શનમાં આવેલા છે. બ્રહ્મા બાબા દાસીઓ દહેજમાં આપે છે. અહીંયા જ આટલી દાસીઓ છે તો સતયુગમાં કેટલી હશે? આ પણ રાજધાની સ્થાપન થઈ રહી છે. બાબા જાણે છે બાળકો શું શું કરી રહ્યા છે. દરેકને ચાર્ટથી બાબા બતાવી શકે છે કે આ સમયે મરી જઈએ તો શું બનીશું. કર્માતીત અવસ્થાને પાછળમાં બધા નંબરવાર પામે છે. તો આ કમાઈ છે. કમાઈમાં મનુષ્ય કેટલા બિઝી રહે છે, વ્યસ્ત રહે છે. ખાવાનું ખાતા રહેશે, ટેલિફોન કાન પર હશે. એવા વ્યક્તિ તો જ્ઞાન ઉઠાવી ન શકે. અહીંયા ગરીબ સાધારણ જ આવે છે. સાહુકાર લોકો તો કહેશે ટાઈમ ક્યાં છે, ફુરસત ક્યાં છે? અરે માત્ર બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જશે. તો બાબા મીઠા મીઠા બાળકોને વારંવાર સમજાવે છે. દરેકને આ સંદેશ આપવાનો છે. જે એવું કોઈ ન કહે કે અમને શું ખબર કે શિવ બાબા આવેલા છે, બસ આખો દિવસ બાબા બાબા જ કરતા રહો. ઘણી બાળકીઓ ખૂબ યાદ કરે છે. શિવ બાબા કહેવાથી જ ઘણી બાળકીઓને તો પ્રેમમાં આંસુ આવી જાય છે. ક્યારે જઈને મળીશું? જોયું નથી તો પણ તડપતી રહે છે. અને જોયેલા છે એ પછી માનતા નથી. તે દૂર બેઠા આંસુ વહાવતા રહે છે. વંડર છે ને. બ્રહ્માનો પણ ઘણાને સાક્ષાત્કાર થાય છે. આગળ ચાલીને ઘણાને સાક્ષાત્કાર થશે. મનુષ્યોને મરતા સમયે બધા આવીને કહે છે ભગવાનને યાદ કરો. તમે પણ શિવ બાબાને યાદ કરો. બાપ કહે છે બાળકો પુરુષાર્થમાં મેકઅપ કરતા રહો. મોકો મળે છે તો મેકઅપ કરો. કમાઈ કેટલી ભારે છે. કોઈ તો એવા છે જે કેટલું પણ સમજાવો તો પણ બુદ્ધિમાં નથી બેસતું. બાપ કહે છે એવા નથી બનવાનું. પોતાનું કલ્યાણ કરો. બાપની શ્રીમત પર ચાલો. તમને બાપ પુરુષોમાં ઉત્તમ બનાવે છે. આ છે એમ ઓબ્જેક્ટ, લક્ષ્ય ને ઉદ્દેશ્ય.
બાબા સર્વિસના માટે કેટલી યુક્તિઓ બતાવતા રહે છે. સંદેશ તો બધાને આપવાનો છે. જે સમજે આ તો બરોબર સાચું કહે છે. આ લડાઈથી જ ખાસ ભારતમાં અને આમ આખા વિશ્વમાં સુખ શાંતિ થાય છે. એવા પરચા એટલે કે પેમ્પલેટ બધી ભાષાઓમાં છપાવવા પડે. ભારત કેટલું મોટું છે દરેકને ખબર હોવી જોઈએ. જે એવું કોઈ ન કહે કે અમને તો ખબર જ નહીં પડી. તમે કહેશો, અરે એરોપ્લેનથી પરચા નીચે પાડ્યા હતા, સમાચાર પત્રોમાં, ન્યૂઝપેપરમાં નાખ્યું હતું, તમે જાગ્યા નહીં? આ પણ બતાવેલું છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, સ્વયંમાં જે પણ ખરાબ આદતો છે એની તપાસ કરી એને કાઢવાના માટે મહેનત કરવાની છે. પોતાનો સાચો ચાર્ટ રાખવાનો છે. બાપના ડાયરેક્શન પર ચાલવાનું છે. બીજું, એવા કોઈ કર્મ નથી કરવાના જેનાથી બાપનું નામ બદનામ થાય. પોતાની ઉન્નતિનો ખ્યાલ રાખવાનો છે, ધ્યાન રાખવાનું છે. જરાય પણ કુદ્રષ્ટિ નથી રાખવાની. આજનું વરદાન. સ્થૂળ કે સૂક્ષ્મમાં દરેક ફરમાનને ફોલો કરવાવાળા સંપૂર્ણ ફરમાન વરદાર ભવ. સ્થૂળ ફરમાન પાલન કરવાની શક્તિ એ બાળકોમાં આવી શકે છે જે સૂક્ષ્મ ફરમાન પાલન કરે છે. સૂક્ષ્મ અને મુખ્ય ફરમાન છે, નિરંતર યાદમાં રહો. બાબાનો આદેશ છે કે મન વચન કર્મથી પવિત્ર બનો. સંકલ્પમાં પણ અપવિત્રતા કે અશુદ્ધતા ન હોય. જો સંકલ્પમાં પણ જૂના અશુદ્ધ સંસ્કાર ટચ કરે છે તો સંપૂર્ણ વૈષ્ણવ કે સંપૂર્ણ પવિત્ર નહીં કહેશે. એટલે કોઈ એક સંકલ્પ પણ ફરમાનના સિવાય ન ચાલીએ ત્યારે કહીશું સંપૂર્ણ ફરમાન વરદાર. સ્લોગન છે, બાપને જાણીને દિલથી બાબા કહેવું આ સૌથી મોટી વિશેષતા છે. અવ્યક્ત ઇશારા. સદા અચળ અડોળ એકરસ સ્થિતિનો અનુભવ કરો. એકરસ સ્થિતિ બનાવવાના માટે કર્મયોગી બનો. કર્મયોગીની આગળ કોઈ કેવું પણ આવી જાય તે સ્વયં સદા ન્યારા અને પ્યારા રહેશે. નોલેજ દ્વારા જાણશે આનો આ પાઠ ચાલી રહ્યો છે. તે સારાને સારા સમજીને સાક્ષી થઈને જોશે અને ખરાબને રહેમદિલ બનીને રહેમની દયાની દ્રષ્ટિથી પરિવર્તન કરવાની શુભ ભાવનાથી સાક્ષી થઈને જોશે. આ એકરસ સ્થિતિ બનાવવાનું સાધન છે. સારાને સારા સમજીને સાક્ષી થઈને જોશે તો જ એકરસ સ્થિતિમાં રહી શકશે. ઓમ શાંતિ.